અમદાવાદની 7 ડે સ્કૂલની ઘટના બાદ શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો ઊભા થયા અને શિક્ષણ વિભાગે મોટી વાતો કરી કે નિયમો કડક કરાયા છે, દરેક સ્કૂલમાં ચેકિંગ ચાલુ કરાઈ છે અને હવે આવી ઘટના નહીં થાય. પણ આ તમામ વાયદા ફરી એકવાર પોકળ સાબિત થયા છે અને હવે ઠાકોર સમાજની એક સગીર સાથે શાળામાં આવી ઘટના થઈ છે અને હવે આખું ઠાકોર સમાજ સામે આવ્યું છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પાટણમાં ઠાકોર સમાજની એક 8મા ધોરણમાં અભ્યાસ કરતી સગીરાને હાથમાં બ્લેડથી ચેકા મારવામાં આવ્યા છે, લાઇટરથી ડામ આપવામાં આવ્યા છે અને આ ઘટનાએ ચકચાર મચાવી છે. પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરામાં કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીને તેના જ ક્લાસનો એક વિદ્યાર્થી 4 મહિનાથી સતત હેરાન પરેશાન કરતો હતો અને તેને વાત કરવા માટે કહેતો હતો. વિદ્યાર્થીની સતત ના પાડતી રહી અને હદ ત્યારે થઈ ગઈ જ્યારે વિદ્યાર્થીએ અને ત્યારબાદ એક દિવસ એવો બનાવ બન્યો કે વિદ્યાર્થી તેના 2 મિત્રો સાથે ગયો અને વિદ્યાર્થીનીને પકડી. પેલા 2 વિદ્યાર્થીઓ કે જેના મિત્ર હતા એમણે સગીરને પકડી રાખી અને જે વિદ્યાર્થી તે સગીરને સતત તેની સાથે વાત કરવા કહેતો હતો એણે વિદ્યાર્થીનીને હાથમાં ચેકા માર્યા બ્લેડ વડે અને લાઇટરથી ડામ આપ્યા અને હાલ એ સગીર હોસ્પિટલમાં છે અને ઠાકોર સમાજ ન્યાય માટે સામે આવી છે. સમગ્ર બાબતે ઠાકોર સમાજના અગ્રણી નવગણજી ઠાકોરે સગીરની મુલાકાત લઈ અને શું કહ્યું સૌપ્રથમ એ સાંભળીએ. સમસ્ત ઠાકોર સમાજ અને સર્વ સમાજના એના મમ્મી અને પપ્પા સમગ્ર ગુજરાત તમારા બાળકો કોઈ પણ સરકારી સ્કૂલમાં ભણતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય, સંસ્થામાં તો એમના પ્રત્યે ધ્યાન આલો, એમને પ્રેમથી બિહારી પૂછો, માથે હાથ મેલીને પૂછો. કોઈ મુશ્કેલી, કોઈ એમને ટોર્ચર કરતું હોય, કોઈ હેરાન કરતું હોય, કોઈ લુખાતો તો હેરાન કરતું હોય, આ જીવતો જ આપણો નમૂનો છે. પહેલાજી મહેશજી પહેલાજી ઠાકોર, ગામ કોડા, દીકરીનું નામ ધરતી છે. કેન્દ્રીય વિદ્યાલય સરસ્વતીની અંદર ધોરણ 8માં અભ્યાસ કરે છે. ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. 4 મહિનાથી એના ક્લાસમેટ છોકરા એને ટોર્ચર કરતા. એની લાઇબ્રેરીની એની જે ટીચર હતી એને વાત કરી, એના ક્લાસમેટને વાત કરી, બધા ટીચરોને વાત કરી. તેની અંદર સીસીટીવી કેમેરા છે અને ભારત દેશમાં નેતાઓ તો બણગા ફૂંકે છે કેન્દ્રીય વિદ્યાલયની સુવિધાઓના. પણ ઠાકોર સમાજની દીકરી ઉપર અત્યાચાર છે એટલે 5 દિવસથી એની કોઈ ફરિયાદ લેતો નથી. એટલે પહેલાં તો ગુજરાતના ઠાકોર સમાજને એમ પૂછું, દરિયામાં પડી મરી તો તારી ગુના દરિયો તેની કોણ વસ્તી છે તમારી હળગાવાની? તમે શું કોઈ બિયાતું તો છે નહીં. તમારી બેન દીકરીની ઉપર કોઈક અત્યાચાર કરતા પહેલાં 7 વખત એને વિચાર કરવો જોઈએ કે ઠાકોર સમાજની દીકરી છે એટલે આ દીકરીને ન્યાય આપણે મેળવી લેવાનો છે. આ દીકરી આજથી સદારામ સેવા સમિતિ ગુજરાત દત્તક લેશે. એને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે સદારામ સેવા સમિતિ ગુજરાત લડીશું. ઠેઠ સુધી ગુનેગારને પૂરેપૂરો ન્યાય અપાવ્યો અને ગુનેગારની શિક્ષા અપાવીશું. આખી સમિતિ ભેગી થઈ મંગાજી ઠાકોર ડેર 2 શબ્દો કહેશી. સમર્પણ સેવા સમિતિ ગુજરાતના અધ્યક્ષ છે. જય સદારામ બાપા. આજે બેન ધરતીની આવી હાલત જોઈ ખૂબ દુઃખ થાય છે અને સમાજને પણ વિનંતી કરું છું કે આવી દીકરીઓ પર આવા અત્યાચાર થતા હોય તો તમે ટોકણીમાં પાણી લઈ અને ડૂબી મરો. મહેશજી ઠાકોર એમની કેટલી તકલીફ થઈ, એમને દીકરીની મમ્મી સામે અમે આ જે દુઃખદ જે ઘટના જોઈ છે ત્યારે નવગણભાઈ જે વાત કરી કેન્દ્રીય વિદ્યાલયની, જેને આખું ભારત દેશ એમ કહેતું બનકવા અમારી કેન્દ્રીય વિદ્યાલય કેન્દ્રીય, તમે કેન્દ્રીય વિદ્યાલયને અમે મુલાકાત કરવા માટે જવાના છીએ, મુલાકાતને એનો ઘેરાવો કરવા માટે જવાના છીએ. જ્યારે દીકરી એના ક્લાસ ટીચરને વાત કરતો પણ ગભરાતી હોય, આવો બનાવ બન્યો છે. એ બનાવ બન્યો 2 છોકરાઓ 2 બાજુ પકડી અને એક છોકરો બ્લેડ મારતો હોય, એ સીસીટીવી ફૂટેજમાં આવી હોય, તેમ છતાં એનો પ્રિન્સિપલ એવું કહેતો હોય કે સીસીટીવી કેમેરાનો જે છે એનો પાસવર્ડ મારા જોડે મને ખબર નથી, ખોવાઈ ગયો છે. તો આવી બેદરકારી અને તમે એવું કહો છો કે કેન્દ્રીય વિદ્યાલય અમારી કેન્દ્રીય વિદ્યાલય સાહેબ એ બધાએ એના ઉપર બધાના ઉપર એફઆઈઆર થવી જોઈએ. પ્રિન્સિપાલ ઉપર, એના ક્લાસ ટીચર ઉપર, કોમ્પ્યુટર શિક્ષક અને જે મદદગાર છે એ બધાના ઉપર એફઆઈઆર થવી જોઈએ. નહીં થાય ત્યાં સુધી સદારામ સમર્પણ સેવા સમિતિ અને
સમર્પણ સેવા સમિતિના અધ્યક્ષ તરીકે મંગાજી ઠાકોર વચન આપું છું કે જો સુધી દીકરીને ન્યાય નહીં મળે તેઓ સુધી અમે પાણી પણ નહીં પીએ. સમાજને બધાને આહવાન કરું છું કે અમે ફરી એકવાર લાઈવ થવાના છીએ અને લાઈવના માધ્યમથી તમે બધાએ સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી જેટલા પણ અમારા મેસેજ પહોંચે બધા આવી અને આપણે એનો કાર્યક્રમ કરીએ છીએ. આવનાર કાલના દિવસમાં બધાએ આવો એ વિનંતી કરું છું. નમસ્કાર સર. પાછલા 38 કલાકથી હું બધા પોલીસ સ્ટેશનની પાછળ ફરું છું તો પોલીસ સ્ટેશને મારી એફઆઈઆર ફાડતા નથી. એનું કારણ મને સમજાતું નથી. કંઈક જુગાર રમતા હોય, કંઈ દારૂનો પ્રોબ્લેમ હોય તો પોલીસ ત્યાં તરત જ આવી જાય, પણ આ બરાબર એને મને ખબર પડતી નથી કેમ આ લોકો આવતા નથી. મારી નિવેદન છે કે એફઆઈઆર ફાળવી જોઈએ, મારે કેસ કરવાનો. સમાધાન માટે બધા પોલીસ સામેથી મને કહે કે સમાધાન કરો. એનો બાપ મારા પાછળ બધા પૈસા આપી દો દવાના. મેં કહ્યું સાહેબ મારા પૈસાની ભૂખ નથી. મેં એમને કાલે બી કીધું મારા બાજુનું બેડ ખાલી છે ત્યાં ઊંઘાડી દો, પૈસા હું આપું, પણ મારા પૈસા સમાધાન નથી કરવાનું. મારે કેસ કરવાનો ન્યાય મળવો જોઈએ. પહેલાં ટીચર ઉપર, ટીચરને હું રૂબરૂ કહીને આવ્યો છું કે સાહેબ છોકરાને કોઈ બી પ્રોબ્લેમ મને ફોન કરવાનો. હું કાલે ગયો પ્રિન્સિપલને કીધું, પ્રિન્સિપલ કે હું લીવ કરું. હું સાહેબ તમારું પ્રશાસન તમે ચલાવો છો તો તમે કંઈ મને પ્રોટેસ્ટ તો આલો કે ક્લાસ ટીચરની વાત કરો. ક્લાસ ટીચર કે હું ખાલી મારો ધંધો ભણાવવાનો છે, કંઈ છોકરો શું થાય મને કોઈ મતલબ નથી, તમારે જે થાય કરી લો. કે આવો એમનો શબ્દ હાલે. હું પાછલા 32 કલાકથી પોલીસ સ્ટેશન ગોલાપુરમાં કાલે 5 કલાક બેઠી રહ્યો, આજે બી 2 કલાક બેસી રહ્યો, પણ એ મારું કંઈ સાંભળતા નથી. જય માતાજી. ગુજરાત સદારામ સેવા સમિતિમાં ઉપપ્રમુખ તરીકે મારી જવાબદારી છે અને ગુજરાત સેવા સમિતિનો હું લીગલ એડવાઇઝર છું અને પાટણમાં 15 વર્ષથી વકીલાતનો વ્યવસાય કરું છું. આજે સમાજની દીકરી સાથે જે ક્રૂરતા થઈ એના સમાચાર મળતા હું તરત દોડીને હોસ્પિટલમાં આવ્યો અને અમાનવીય કૃત્ય કહેવાય તેવું કેન્દ્રીય વિદ્યાલયના સ્ટાફના શિક્ષકો ને એમના સ્ટાફે કર્યું છે. એની સાથે ત્યાં દીકરીએ વારંવાર સ્કૂલના શિક્ષકો, મેનેજમેન્ટના જે પણ જવાબદાર કર્મચારી છે, પ્રિન્સિપલ છે, એમને જાણ કરી છે, છતાં એમને કોઈ કાયદાકીય કાર્યવાહી કરી નથી. એટલે એમને પોતાની શિક્ષણની સાથે જેમને એમના સ્કૂલની અંદર કોઈ પણ બનાવ બને તો પ્રથમ ફરિયાદી એના પ્રિન્સિપલને થવું જોઈએ. એની ફરજનો એને ભંગ કર્યો છે. એટલે પ્રથમ આરોપી એ શિક્ષક છે કે જેને એની પોતાની ફરજ હોવા છતાં, સરકારી કર્મચારી હોવા છતાં પોતાની ફરજનો દુરુપયોગ કર્યો છે અને એની ફરજ અદા કરી નથી. ત્યારબાદ મેં એવું સાંભળ્યું કે આની સાથે કેટલાક પોલીસ કર્મચારીઓ પણ સામેલ છે. એવા સમાચાર મળ્યા છે જેઓ પ્રલોભન અત્યારથી જ હજી ગુનો દાખલ નહીં થયો અને પૈસા આપવાનું પ્રલોભન, ગુનો દબાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે અને વારંવાર છોકરાઓ જે ગુનેગાર છે છોકરાઓ, એટલે જો આવું થશે તો આ ગુનાઓને ક્યારે ડામી નહીં શકાય અને પૈસાથી ગુનો બનતો જ અટકાવવા માટે પૈસાનું પ્રલોભન આપવામાં આવશે તો ક્યારે સમાજને ન્યાય નહીં મળી શકે. બહુ બહોળો મોટો સમાજ છે, બધા ભેગા થઈ અને આ દીકરીને ન્યાય મળે. આ દીકરી આપણી દીકરી છે. આવતીકાલે બીજી કોઈ દીકરી સાથે આવો બનાવ ન બને એ માટે સતર્ક રહેવું પડશે. આ કેન્દ્રીય વિદ્યાલય કોઈ સેફ વિદ્યાલય નથી જેનો અને હજુ સુધી કેન્દ્રીય વિદ્યાલયનો એક પણ શિક્ષક અહીંયા દીકરીના સમાચાર લેવા આવ્યો નથી અને કોઈ પણ રીતે આનું કોકડું સંકેલાય એના માટેના ફૂલ પ્રયત્નો કરી રહ્યો છે. એટલે આને લાગતા વળગતા બધા જ આરોપીઓને આરોપી બનાવવા અને અટકાયતી પગલાં લેવા મારી સમાજને અને પોલીસ તંત્રને નિવેદન છે. મેડમ કશું શોધતી નહીં, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારી સાથે શું કરાવે કોઈ ગભરાવાનું નહીં. તો આજે જિલ્લાની જમત લાવી मला शाळेत सोलंकी टॉर्चर करा, મમતા મીના ટોર્ચર કરા, બેબી મન એવા રીતે ટોર્ચર કર્યું હોય ને એનાથી મને આ પગલું લેવા પડ્યું. અને પહેલાં મેં વિચાર્યું કે હું કુંભક હોઉં, પછી વિચાર્યું અને પછી મેં વિચાર્યું કે લાઇઝોન પી લઉં. પછી છોલે સોલંકીએ મને એવી બ્લેડો મારી અને બાળ્યા ને એનાથી હું તમને કંઈ બી ના શકું. એના પપ્પા વિશે એટલી ગાળો બોલ્યા. મેં એના પહેલાં બી જાણ કર્યું કે આ બધું ના કર, પ્લીઝ ના કર. મેં રિક્વેસ્ટ બી કરી કે મેં હવે આગળ મારા પપ્પાને મને કહેવું પડશે. મારા પપ્પાને કીધું, મારા પપ્પાએ કીધું કે હું એના પ્રિન્સિપલથી વાત કરી લે. પ્રિન્સિપલ સાથે વાત કરી, પ્રિન્સિપલ સાહેબે કીધું કે અમે જોઈ લઈશું. તો એ પ્રિન્સિપલ સાહેબ કોઈ બોલ્યા નહીં, એના પેરેન્ટ્સને ના બોલાયા. તો ભાઈ ફક્ત નિર્ણય લેવો જોઈએ था ને એમને ના લીધો. પછી આ રીતે પછી મમતા મેમ મને ટોર્ચર કરવા માંડ્યા. કહેવા માંડ્યા કે તને સમજણ નહીં પડતી, આટલી હેરાન મતલબ એટલી હેરાન કરીને મને કે જેનાથી મને હવે કાંઈ પેલું કર્યું.
ઠાકોર સમાજને પણ મારી વિનંતી છે, જાગૃત બનો અને સર્વ સમાજને હું વિનંતી કરું છું, આખા ગુજરાતના સર્વ સમાજના લોકોને વિનંતી કરું છું, તમારી દીકરી કોઈ પણ સંસ્થામાં ભણતી હોય, કોઈ પણ કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતી હોય, કોઈ પણ હોસ્ટેલમાં રહેતી હોય, કોઈ પણ હાઈસ્કૂલમાં ભણતી હોય, કોલેજમાં ભણતી હોય, તો દીકરીને સૌ અને પ્રેમથી બિહારી પૂછો, એના સમાચાર લ્યો. તમે તમારા કામમાં નવરાશ ના હોય, બાળકો પરથી ધ્યાન રાખતા નથી. આ જાગૃતિ માટેનો એક સમય છે અને આખી અમારી સદારામ સેવા સમિતિ ગુજરાત અને સમર્પણ સેવા સમિતિના અધ્યક્ષ મંગાજી ઠાકોર, મદનજી ઠાકોર, મોહનજી ઠાકોર અને પપ્પા આ દીકરી માટે અમે એડી ચૂંટીનું જોર લગાડીને લડવાના છો. એને ન્યાય ના મળે ત્યાં સુધી અને ગુનેગારોને શિક્ષા અપાવવાના છો. પોલીસ સહકાર નહીં આવે તો પોલીસને હવે પણ આવીશું અને હવે પછી એને મમ્મી પપ્પાને કોઈ પણ ધાક ધમકી આલવા આવશે, પૈસાની ઓફર આલવામાં આવશે તો ના છૂટકે અમે કાયદો હાથમાં લઈશું. હાલ સમગ્ર બાબતે એવું કહેવામાં આવ્યું છે કે આ જે છે ઠાકોર સમાજની સગીર સાથે આવો અન્યાય થયો છે અને તેનો પોલીસ કેસ પણ નથી લેવામાં આવી રહ્યો અને સગીર હોસ્પિટલમાં છે અને નવઘણજી ઠાકોર અને આખા ઠાકોર સમાજે હવે ન્યાયની માંગ કરી છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.